ઘણી બધી વખત બજારમાંથી આપણે કોઈ પણ પ્રકારનો સામાન લઈને તો આપણી સાથે રૂપિયા એક્સચેન્જ કરવામાં ફાટેલી નોટ આવી જાય અથવા તો બગડેલી નોટ આવી જાય. આવા સમયે તમને એમ થતું હશે કે આ નોટ ક્યાંય જ નહીં ચાલે, એટલા માટે થઈને તમે સાઈડમાં મૂકી દો છો અથવા તો એ નોટને જ ફેંકી દો છો. પરંતુ આવું કરવાની જરૂર છે નહીં, કારણ કે ફાટેલી નોટનો પણ એક કિલ્લાજ હોય છે. એમાં પણ ખાસ કરીને તમને એ તો ખબર હશે કે બેંકમાં બદલી શકે, પરંતુ બેંકવાળા લેવા ના પડે તો શું કરવાનું, ક્યાં બદલવા જવાની? તો એવું નથી કે બેંકવાળા બદલવાની ના પાડે છે, પરંતુ ઘણી બધા સિચ્યુએશનમાં બેંક ના પણ પાડી શકે. એવી કઈ સિચ્યુએશન છે અને ફાટેલી નોટનું શું કરવાનું છે, જો તમને નથી ખબર તો આજનો વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ ચાવડા. હવે આરબીઆઈના નિયમો અનુસાર તમે ફાટેલી નોટ અથવા તો ક્ષતિગ્રસ્ત નોટને તમે કોઈ પણ બેંકમાં અને આની સાથે સાથે આરબીઆઈની ઓફિસમાં જઈને બદલી શકો છો, પરંતુ આમના પણ કેટલાક નિયમો છે. આરબીઆઈ અનુસાર ખરાબ નોટ એ છે કે જે નિયમિત ઉપયોગને કારણે ખરાબ થઈ ગઈ હોય. આમાં એ નોટોનો પણ સમાવેશ થાય છે કે જેના 2 ટુકડા થઈ ગયા હોય અને આ સાથે જ એમાં લખેલી કોઈ પણ માહિતી ગુમ થઈ નથી એ જાણવું પણ જરૂરી છે. આ તમામ નોટો સરકારી બેંકો, ખાનગી બેંકો, બેંકોની કરન્સી, ચેસ શાખાઓ અથવા ભારતીય રિઝર્વ બેંકની કોઈ પણ ઓફિસમાંથી બદલી શકાય છે. હવે એવું નથી કે બધી જ નોટ આરબીઆઈ અથવા તો બેંક લઈ જ લે છે. અમુક એવી નોટો છે અથવા તો અમુક એવી સિચ્યુએશન પણ છે કે જ્યાં બેંક તમારી નોટ લેવાની ના પણ પાડી શકે છે. એવી કઈ સિચ્યુએશન છે? તો સૌથી પહેલા જે નોટ છે એના અલગ અલગ ટુકડાઓ થઈ ગયા છે. એટલા ટુકડાઓ થઈ ગયા છે કે એને ભેગું કરવાનો કોઈ ચાન્સ જ નથી, જેમાં ખબર નથી પડતી આપણને, ત્યારે આવી નોટ નથી બદલી શકાતી. બીજું, તમારી જે નોટ છે એ બળી ગઈ છે. બળી ગયેલી સિચ્યુએશનમાં પણ તમારી જે નોટ છે એ બદલી નહીં આપવામાં આવે. હવે અહીં સમજવા જેવું છે કે આ પ્રકારની નોટો બેંકોમાં નથી બદલી શકાતી, પરંતુ આરબીઆઈની ઓફિસમાં જઈને આ પ્રકારની જેટલી પણ નોટો છે એ બદલી શકાય છે. મહત્વની વાત તો એ છે કે આ સાથે એ સમજવા જેવું છે કે બેંકો માત્ર એવી જ નોટો લેશે કે જેમાં ઓલમોસ્ટ બધી માહિતી હોય. ટુકડા થઈ ગયા છે પરંતુ જે નોટોમાં માહિતી જે છે એ દેખાતી હોય એવી નોટો બેંકો લઈ લેશે. આ સાથે હજુ પણ સમજવા જેવું છે કે કઈ જે નોટ છે એ બેંક લેવાની ના પાડી શકે છે, જેમાં નોટને 50%થી વધુ નુકસાન થયું હોય, જો નોટ ઘણી જગ્યાએ ફાટી ગઈ હોય અથવા તેના ટુકડા થઈ ગયા હોય, જો નોટ સંપૂર્ણ રીતે બળી ગઈ હોય, જો નોટો એકબીજા સાથે ચોંટી ગઈ હોય, જો નોટ પર સિરિયલ નંબર અને ગાંધીજીનો વોટરમાર્ક અથવા લોગો સ્પષ્ટ ન દેખાતો હોય, જો નોટ કોઈ પણ રીતે શંકાસ્પદ લાગે તો. હવે ઘણી બધી વખત એવું પણ થઈ શકે છે કે બેંક તમારી જે નોટ છે એ લેવાની ના જ પાડી દે. જો કે બધી માહિતી હોય છતાં પણ તમને બેંક ના પાડે. આવી સિચ્યુએશનમાં તમે ફરિયાદ પણ કરી શકો છો. એટલે કે આરબીઆઈનો જે નોટ રિફંડ રૂલ 2009 છે ને એ પ્રમાણે છે કે કોઈ પણ બેંક ફાટેલી, ક્ષતિગ્રસ્ત, ટેપ કરેલી અથવા તો ફાટેલી નોટો બદલવા અથવા તો રિફંડ કરવાનો ઇનકાર નથી કરી શકતો. હવે જો કોઈ પણ બેંક આ પ્રકારે ના પાડે તો તમે ત્યાં ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. એટલે કે આરબીઆઈની ઓફિસમાં જઈને તો તમે ફરિયાદ કરી શકો છો, પરંતુ આરબીઆઈની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં તમે ફરિયાદ કરી શકો છો. આ સાથે તમે 14440 પર મિસ કોલ કરીને પણ આરબીઆઈને ફરિયાદ કરી શકો છો. આ સાથે તમે www.rbi.org.in પર જઈને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. જો તમારે ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરવી હોય તો તમને સ્ક્રીન પર અત્યારે ઈમેલ આઈડી પણ દેખાતો હશે, ત્યાંથી પણ તમે આની ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે જો ફાટેલી અથવા તૂટેલી નોટ હોય તો તમારે કેવી રીતના એને બદલી શકાય છે. જો બદલવાની બેંક ના પડે તો તમે કેવી રીતના ફરિયાદ કરી શકો છો તેની પર માહિતી તમને મળી ગઈ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.